ગુજરાતની એ છેલ્લી ફાંસી। આમ તો અદાલત મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા આપે ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ હોય છે કે સમાજમાં આવા કૃત્ય દરમિયાન ભય પેદા થાય અને ભોગ બનનાર પરિવારને ન્યાય મળે। પરંતુ શું એવું બની શકે કે કોઈ વ્યક્તિએ 3 નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરી હોય અને છતાં પણ તેને બચાવવા માટે દેશના બુદ્ધિજીવીઓ, નાગરિકો અને ખુદ ગુજરાતના 3 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ એક થઈ જાય? આજે આપણે વાત કરી રહ્યા છીએ 1980ના એક એવા કેસની જે ગુજરાતના ઇતિહાસની સૌથી છેલ્લી ફાંસીનો કેસ છે। આ ઘટના પછી ગુજરાતમાં છેલ્લા 37 વર્ષથી કોઈને પણ ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા નથી। હા, મૃત્યુદંડની સજા ઘણાને થઈ, પરંતુ તેની સામે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટથી રાષ્ટ્રપતિ સુધી દયાની અરજીઓ થઈ છે। આ કહાની છે વેરાવળના શશિકાંત પરમારની। આ કેસે એ સમયે ભારતના ન્યાયતંત્ર સામે એક બહુ મોટો નૈતિક સવાલ ઊભો કર્યો હતો। શું કોઈ ગુનેગારના સુધારેલા વ્યવહાર અને તેના સામાજિક કાર્યોથી તેના જૂના ગુનાઓ માફ થઈ શકે છે? શું માનવતાના નામે કાયદાએ નમ્રતા બતાવવી જોઈએ કે પછી ન્યાયના સિદ્ધાંત પર મજબૂત સજા અનિવાર્ય જ હોવી જોઈએ? આજના આ વિડીયોમાં આપણે કોઈ સનસનાટી મચાવ્યા વિના આ કેસના તમામ કાનૂની અને મનોવૈજ્ઞાનિક પાસાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું। શશિકાંત માળી કેસ 1980। વાતની શરૂઆત થાય છે 17 ઓક્ટોબર 1980થી। રાજકોટમાં નવરાત્રિનો રંગ જામી ચૂક્યો છે અને હવે 8મું નોરતું આવી ગયું છે। ગાયકવાડી પ્લોટમાં જાણીતા વકીલ હસમુખભાઈ દવેનું ઘર આવેલું છે। આઠમની એ સાંજે જ્યાં આખા રાજકોટમાં માતાજીની આરતી અને પૂજા થઈ રહી હતી, ત્યાં આ દિવસ એક પરિવાર અને તેના સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે ઇતિહાસમાં નોંધાઈ જવાનો હતો। હસમુખભાઈ પોતાના ઘરે નહોતા। હસમુખભાઈના નાના ભાઈ નિરંજન અને તેમના પત્ની આશાબેન તેમના ઘરે આવે છે। થોડી વાર પછી નિરંજનભાઈ ત્યાંથી જતા રહે છે અને બાદમાં આશાબેન પણ ત્યાંથી નીકળી જવાના હતા, પરંતુ તેમનું સ્કૂટર ચાલુ થયું નહીં। તેમણે નિર્ણય કર્યો કે તેઓ અહીં જ રોકાશે। કદાચ કાળની પણ આ જ ઈચ્છા હશે। સંધ્યાકાળની આરતીનો સમય હતો એટલે હસમુખભાઈના 73 વર્ષના પિતા ગૌરીશંકર દવે ઘરમાં પૂજા કરી રહ્યા હતા। તેમની બાજુમાં 4 વર્ષની નાની ભત્રીજી વિભા રમી રહી હતી, જ્યારે આશાબેન પણ ત્યાં જ હાજર હતા। તેઓ રસોડા તરફ ડગલા માંડી રહ્યા હતા અને અચાનક એક યુવાન હાથમાં 2 ચમકતા છરા સાથે ઘરમાં ઘૂસી આવે છે। અહીં તે કંઈ પણ વિચાર્યા વિના વૃદ્ધ ગૌરીશંકર પર તૂટી પડે છે અને તેમને છરાના 5 ઘા ઝીકી દે છે। ત્યારબાદ તે પૂજા રૂમમાં ઉભેલી 4 વર્ષની નાની બાળકી વિભાને જુએ છે। વિભા ગભરાઈ ગઈ હતી। આ યુવાન લોહી નીકળતા છરા સાથે તે માસૂમની આંખોમાં આંખો નાખીને જુએ છે। આશાબેન તુરંત ત્યાં દોડી વિભાને પકડી લે તે પહેલા આ યુવાન તે 4 વર્ષની બાળાના પેટમાં પણ છરાના 2 ઘા મારી દે છે અને તેની હત્યા કરી નાખે છે। આશાબેન તેને રોકવાનો પ્રયત્ન કરે છે તો તે તેમના ઉપર પણ જીવલેણ હુમલો કરે છે। તેઓ ગંભીર રીતે ઘવાયેલી અવસ્થામાં પડોશી ચંદ્રકાંતભાઈના ત્યાં દોડી જાય છે અને મદદ કરવા માટે આજીજી કરે છે। આ બાજુ પરિવારની ચીસો અન્ય પડોશીઓના કાને પણ પડે છે। તેઓ પણ કુતૂહલવશ તુરંત ઘરની બહાર આવી જાય છે, જેમાં બીજા એક પડોશી જનક પંડ્યા અને તેમના પિતા કનૈયાલાલ ક્ષણવારમાં સ્થિતિ સમજી જાય છે અને તેઓ તુરંત આ શખ્સથી આશાબેનને બચાવવા માટે વચ્ચે પડે છે। આ યુવાનના મગજમાં એવો દાનવ હાવી હતો કે તે જનકભાઈના પણ પેટમાં અને છાતીમાં 2 ઘા કરી દે છે। તે ગંભીર રીતે ઘવાયા અને સાથે કનૈયાલાલ પર પણ તેને 1 ઘા ઝીકી દીધો। તે વખતે અન્ય એક પડોશી ઇબ્રાહિમ ઉસ્માનભાઈ અને ઉમેદ પેલાભાઈએ આ હુમલાખોરને ત્યાં જ દબોચી લીધો। તેના બંને હાથ જોરથી પકડી રાખ્યા। પડોશમાં રહેતા અન્ય લોકોએ પણ તેમની મદદ કરી। આ દરમિયાનમાં હસમુખભાઈના વૃદ્ધ માતા જયાબેન મંદિરેથી ઘરે પાછા આવ્યા। લોકોએ તેને પકડી રાખ્યો હતો, છતાં પણ તે પોતાનું જોર લગાવી રહ્યો હતો અને જેવી તેની નજર જયાબેન ઉપર પડી તે બોલ્યો, ડોશી, આજે તો તને મારી નાખીશ। મામલાની જાણ થતાં પોલીસ પણ ત્યાં આવી ગઈ અને લોકોએ આ શખ્સને પોલીસને હવાલે કર્યો। પણ આ વ્યક્તિ કોણ હતો? તેની આ પરિવાર સાથે શું નારાજગી હતી? ઘટના ગંભીર હતી એટલે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણાએ તેની તપાસ કરવાનું શરૂ કર્યું। તેઓ માનતા હતા કે કોઈ પણ ગુનાની પાછળ એક ચોક્કસ માનસિકતા કે કારણ છુપાયેલું હોય છે। તેમની તપાસમાં જાણકારી સામે આવી કે આ હત્યારો હતો વેરાવળનો રહેવાસી શશિકાંત પરમાર ઉર્ફે શશિકાંત માળી। શશિકાંત માળી કોઈ પ્રોફેશનલ કિલર નહોતો। તેમણે તુરંત પોતાના સ્ટાફને તેના રહેઠાણ અને આસપાસ તપાસ કરવાની સૂચના આપી। થોડા સમય પછી પોલીસ કર્મચારીઓએ જે જાણકારી મળી તે ઇન્સ્પેક્ટર રાણા સમક્ષ મૂકી। તેમણે કહ્યું કે શશિકાંત તેની માતા ત્રિવેણીબેન અને બહેન ભાનુમતી સાથે વેરાવળમાં આવેલા કૃષ્ણનગરપરામાં રહે છે। શશિકાંત 5 સગા ભાઈઓમાં 4થા નંબરનો ભાઈ છે। તેના પિતાની માનસિક હાલત સારી નથી અને તેની બહેન અને માતા મજૂરી કરે છે, પણ છતાં એ સારું ભણેલો છે। ઇન્સ્પેક્ટર રાણાએ પૂછ્યું કેટલું? સ્ટાફે જવાબ આપ્યો, SSC સુધી ભણેલો છે। રાણા તુરંત વિચારમાં પડ્યા કે આટલું સારું ભણતર છે, પરિવાર છે, તો પછી કયા કારણોસર તેનામાં ગુનાહિત માનસિકતા
માનસિકતાએ જન્મ લીધો. તેમણે સ્ટાફને કહ્યું કે કંઈક ઉપયોગી થાય તેવી વિગતો લાવ્યા છો કે પછી ચિઠ્ઠીના ચાકરના જેવું કામ કર્યું છે. પીઆઈ રાણાનો અવાજ જાડો અને મજાક કરે તો પણ એવું લાગે કે જાણે ગરજતા હોય. હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે તુરંત જ કહ્યું કે બીજી પણ એક માહિતી છે સાહેબ. રાણાએ તેમને ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો અને પછી તેઓ બોલવા લાગ્યા. અમારી વધુ તપાસમાં જાણકારી મળી છે કે તેને 1976માં એક વણિક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેની જ્ઞાતિ અલગ હતી. તેના કારણે શશિકાંતે પોતાના પ્રેમને પોતાના હૃદયમાં જ દફનાવવો પડ્યો હતો. તેને તે વાતનો ઘણો આઘાત છે અને તેને પોતાની સાથે અન્યાય થયો છે તેવો ભાવ પણ હતો. ખેર, તે સમય વીત્યો અને તે વેરાવળમાં આવેલી કોસ્મોપોલિટન મરીન એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં બોઇલર ઓપરેટર અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવા લાગ્યો. સારો પગાર હતો. મહિને 330 રૂપિયા આપતા હતા. પણ વર્ષ 1977માં ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિ સાથે સામેલ થવા બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમાં કંપનીએ તેને કોઈ આગોતરી નોટિસ કે તપાસ પણ કરી નહોતી તેવું તેના ધ્યાનમાં આવ્યું હતું. શશિકાંત આને પણ પોતાની સાથે અન્યાય સમજતો હતો. તેણે ફેક્ટરી સામે લેબર કોર્ટમાં કેસ કર્યો. તે 2 વર્ષ સુધી કાનૂની લડાઈ લડ્યો. પછી ગયા વર્ષે એટલે કે 12 નવેમ્બર 1979 લેબર કોર્ટે તેની તરફેણમાં નિર્ણય કર્યો અને તેને નોકરી પર પાછા લેવાનો આદેશ કર્યો. સાથે જ કોર્ટે 22 મહિનાના તેના બાકી પગાર પેટે તેને 1000 રૂપિયા આપવાનું નક્કી કર્યું. 22 મહિનાના સંઘર્ષ પછી મળેલી આ રકમ શશિકાંતને મશ્કરી સમાન લાગતી હતી. હવે તેને લાગ્યું કે કોર્ટે પણ તેની સાથે અન્યાય કર્યો. થોડા જ મહિનાઓ પહેલા ફેબ્રુઆરીમાં વિરોધ નોંધાવવા માટે તેને કોર્ટ પરિસરમાં જ ભૂખ હડતાલ શરૂ કરી હતી. તે દરમિયાનમાં પ્રિસાઇડિંગ ઓફિસર ડીએ છાયાએ તેને વિનંતી કરી અને રાજકોટ લેબર કોર્ટ બાર એસોસિએશનના તત્કાલીન પ્રમુખ અને વકીલ હસમુખભાઈ દવેએ તેમાં હસ્તક્ષેપ કર્યો. આ એ જ હસમુખભાઈ છે જેમના પરિવારને તેણે રેંસી નાખ્યો. રાણા બધું શાંતિથી સાંભળતા હતા અને વચ્ચે વચ્ચે હોંકારો પણ આપતા હતા. હેડ કોન્સ્ટેબલે આગળ બોલવાનું ચાલુ રાખ્યું. જેમાં આ ઘટનાને તેણે કેમ અંજામ આપ્યો તેનું કારણ રાણાને ખબર પડી. તેમણે કહ્યું કે હસમુખભાઈએ તેને મફત કાનૂની સહાય કરીશ તેવું વચન આપ્યું અને આખરે તેની ભૂખ હડતાલ સમાપ્ત થઈ. તેણે પારણા કરી લીધા અને હવે હસમુખભાઈએ પોતાના વચન પ્રમાણે ફેક્ટરીના માલિકો સાથે વાટાઘાટો શરૂ કર્યા અને આ વાટાઘાટો દરમિયાન તેમણે વળતર વધારવાની વિનંતી કરી અને અંતે માલિકો માન્યા અને બાકી નીકળતા પગારના 1000 રૂપિયા ઉપરાંત 381 રૂપિયા બીજા આપવાનું પણ તેમણે નક્કી કર્યું. પણ શશિકાંતને આ રકમ પણ ઓછી લાગી. તે આ બાબતને લઈને હસમુખભાઈને મળ્યો અને કહ્યું કે હસમુખભાઈ, તમારી વાત માનીને મેં જો ભૂખ હડતાલ ના સમેટી હોત તો કદાચ હું આજે આના કરતાં વધારે વળતર મેળવી શક્યો હોત. તેને લાગ્યું કે હસમુખભાઈએ વચ્ચે પડીને ઉપરથી ફેક્ટરીના માલિકોની તરફેણ કરી છે. તેને આ વાતનો પણ ખૂબ ગુસ્સો હતો. સાહેબ, લાંબા સમયની બેરોજગારી, માનસિક તણાવ અને નોકરી ના હોવાના કારણે તે આર્થિક બીન્સમાં હતો અને તેના કારણે તેના મગજમાં વેર લેવાની ભાવનાએ અહીંથી જ જન્મ લીધો. તેણે વકીલ હસમુખભાઈને સીધા મારવાને બદલે તેના પરિવારના નિર્દોષ લોકોને મારીને હસમુખભાઈને જીવતે જીવત પીડા આપવાનું નક્કી કર્યું અને જે તેને આખરે 17 ઓક્ટોબરની રાત્રે સાચું પણ પાડ્યું. તેમણે પીઆઈ રાણાના ધ્યાનમાં એ વાત પણ મૂકી કે તેણે આ ઘટનાના 1 સપ્તાહ પહેલા રાજ્યપાલને પણ એક પત્ર લખ્યો હતો જેમાં તેણે પોતાની આગામી હરકતનો અંદાજ આપી દીધો હતો. પીઆઈ રાણાએ આ બધી વિગતોની ખરાઈ તેની પૂછપરછ દરમિયાન કરી લીધી. તેની સામે મજબૂત પુરાવાઓ એકત્રિત કર્યા અને તેને કોર્ટમાં રજૂ કર્યો. 31 જુલાઈ 1981ના રોજ સેશન્સ કોર્ટે શશિકાંતને ફાંસીની સજા ફટકારી. પીઆઈ રાણા સહિત તમામ સ્ટાફની આ કેસમાં ઘણી મહેનત હતી, પણ પછી મૃત્યુદંડની આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ S.B. મજુમદાર અને D.H. શુક્લાની બેન્ચે આ કેસની સુનાવણી કરી. 1982માં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ સજાને બહાલ રાખી. અદાલતે તેને ક્રૂર અને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું. ખુદ બચાવ પક્ષના વકીલ D.K. શાહે પણ સ્વીકાર્યું હતું કે પોલીસે પુરાવા જ એટલા મજબૂત મૂક્યા છે કે ચુકાદાને પડકારી શકાય તેમ છે જ નહીં. છતાં તેઓનો સંપૂર્ણ પ્રયાસ એવો રહ્યો હતો કે સજા મૃત્યુદંડમાંથી આજીવન કેદમાં ફેરવી દેવામાં આવે. જોકે CRPCની કલમ 235(2) મુજબ ટ્રાયલ કોર્ટના જજે આરોપીને સજા અંગે ન્યાયી સુનાવણી આપી નહોતી, જેથી હાઈકોર્ટે શશિકાંતને સમન્સ આપીને તેમની સામે હાજર થવાનો ઓર્ડર કર્યો. શશિકાંતે કોર્ટમાં પોતાની ગરીબી, બેરોજગારી, મેન્ટલ પ્રેશર અને તેના કારણે તેના ઘરની દયનીય પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને કોર્ટને કહ્યું હતું કે પોતાને ભાન નહોતું અને કોર્ટ તેના માટે દયા દાખવે. જોકે સામે ફરિયાદી પક્ષના વકીલ હતા J.U. મહેતા, જેમણે કોર્ટમાં દલીલ કરી કે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં આવે છે. તેમણે સુપ્રીમ કોર્ટના બચ્ચનસિંહ વર્સેસ પંજાબ સ્ટેટના ચુકાદાને પણ ટાંક્યો, જેમાં સજા કરતા કોર્ટે ગુના અને ગુનેગાર એમ બંને પાસા તરફ ધ્યાન દેવાનો ઉલ્લેખ કર્યો હતો. તેથી આ આરોપીને મૃત્યુદંડથી ઓછી સજા ના આપવી જોઈએ. તેમણે ધારદાર દલીલો કરી. કહ્યું કે આ કોઈ ક્ષણિક આવેશ નહોતો, મહિનાઓથી ઉકળતો રોષ હતો.
બદલાની ભાવના હતી અને ઠંડા કરેલી જે કરાયેલું પ્લાનિંગ હતું. અહીં પીડિતોની લાચારીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તેમણે કહ્યું કે મૃતકોમાં એક વૃદ્ધ વ્યક્તિ છે જેની ઉંમર 73 વર્ષ છે, એક બાળકી છે જેની ઉંમર 4 વર્ષ છે અને એક યુવાન મહિલા છે. બીજી બાજુ આ આરોપીની મનસાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તેણે ખાલી બદલો નહોતો લેવો, પણ હસમુખભાઈના આખા પરિવારને ખતમ કરીને તેમને સૌથી વધુ દુઃખ થાય તેવી પરિસ્થિતિ ઊભી કરવી હતી. કારણ કે પકડાઈ ગયા પછી પણ તેણે હસમુખભાઈના માતા જયાબેનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેના આ ભાવમાં પસ્તાવાનો અભાવ સ્પષ્ટ છે. તેમણે કોર્ટમાં એવું પણ કહ્યું કે આ વ્યક્તિ બેરોજગારીનું બહાનું કરી રહ્યો છે, કારણ કે તેને નોકરી પર પાછા લેવાનો આદેશ હોવા છતાં પણ તે કામ પર પાછો જવા માટે તૈયાર નહોતો. ફક્ત તે પોતાના ભૂતકાળના બાકી લેણા માટે સંઘર્ષ કરતો હતો. વળી નાણાકીય મુશ્કેલીઓ નિર્દોષોની સામૂહિક હત્યા કરવાનું લાયસન્સ બિલકુલ નથી. ન્યાયાધીશને તેમની વાતમાં વજન લાગ્યું અને પછી કોર્ટે તારણ મૂક્યું કે શશિકાંતના મનમાં માનવતાના કોઈ નિશાન નહોતા. તે સંસ્કારી સમાજમાં લોહી ભૂખ્યો વરુ સમાન છે. 19 જાન્યુઆરી 1982માં હાઈકોર્ટે મૃત્યુદંડની સજાને ચાલુ રાખી. સુપ્રીમ કોર્ટે પણ બાદમાં આ સજાને સમર્થન આપ્યું. જોકે છતાં પણ તેને ફાંસી આપતા 9 વર્ષ થઈ ગયા. આ 9 વર્ષમાં ઘણા એવા ખેલ થયા જેમાં મુખ્યમંત્રીઓએ પણ વચ્ચે પડીને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. આખા દેશમાં રાજકોટના આ કેસની ચર્ચાઓ થવા લાગી, કારણ કે શશિકાંતનું જેલમાં ગયા પછી હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે પશ્ચાતાપના માર્ગે ચાલવાનું નક્કી કર્યું. તેણે સૌથી પહેલાં પોતાની કિડની મુંબઈના એક ધનવાન ઉદ્યોગપતિ ઋષિકુમાર મિત્તલને દાનમાં આપી, જેનું તેને આર્થિક વળતર પણ ના લીધું. એટલું જ નહીં, તેણે પોતાના મૃત્યુ બાદ પોતાની આંખોને પણ દાન કરી અને પોતાના શબને પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે ડોનેટ કર્યો. અને તેના માટે તેણે ખોરાક લેવાનું પણ બંધ કરી દીધું અને માત્ર પ્રવાહી પર રહેવાનું શરૂ કર્યું. આમ તો જેલમાં જે કેદીની ફાંસી નજીક હોય તે કેદી સાથે તેના સાથી કેદીઓ અને જેલના સ્ટાફ પણ અલગ જ વ્યવહાર કરતા હોય છે. જેલમાં તેને દૂધ આપવામાં આવે તેવી તેણે માંગ કરી હતી, તેથી તેને રોજ દૂધ આપવામાં આવતું હતું. જેલની અંદર વાંદરા અને બિલાડી ઘણી વખત આવી જતા હોય છે. તે આ દૂધમાંથી થોડું દૂધ બચાવતો અને રોજ ત્યાં આવતી એક બિલાડીને પીવડાવતો હતો. તે પોતાના સાથી મિત્રોને કહેતો કે આ વખતે મને ફાંસી નહીં થાય. તે આવું દરેક વખતે બોલતો અને દરેક વખતે તેની ફાંસી કોઈને કોઈ કારણે ટળી જતી હતી. તેના સાથીઓ પણ તેને પૂછતા હતા કે તને આવું અગાઉથી કેવી રીતે ખબર પડે છે? તો તે કહેતો કે મોતને પ્રાણીઓ વહેલા જોઈ શકે છે અને આ બિલાડી મારા હાથે દૂધ પીવે છે, મતલબ કે હજુ મારા મરવાના દિવસો આવ્યા નથી. આ બધી બાબતોની જાણકારી લોકો સામે પણ આવવા લાગી. દરમિયાનમાં એક સેવાભાવી સંસ્થા છે સદવિચાર પરિવાર. આ એ જ સંસ્થા છે જેણે તેની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા માટે અરજી કરેલી હતી. આ સંસ્થાના હરિભાઈ પંચાલ ફાંસીની સજાના થોડા દિવસ પહેલા તેને મળવા માટે જેલમાં આવ્યા. શશિકાંતે તેમની સામે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે 56 તાલુકામાં રહેતા લોકો માટે ભૂગર્ભ જળ રિચાર્જ ટેન્ક બનાવવામાં આવે. આમ એક બાજુ ક્રૂરતા આચરતા શશિકાંતનો ચહેરો હવે અહીં એકદમ સંત જેવો બની ગયો. ઉપરથી 1981ના જ દાયકામાં ભારતમાં મૃત્યુદંડની સજાને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી, કારણ કે ઇન્દિરા ગાંધીની હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા થઈ હતી. તે કેસની ચર્ચા અહીં ના કરીને કહાનીમાં આપણે આગળ વધીએ તો તે સમયે કોઈ મૃત્યુદંડની સજાની માંગ કરતું તો કોઈ આ દંડને અમાનવીય ગણાવતું. પણ વર્ષ 1989 સુધી તો શશિકાંતને 7 વખત રાહત પણ મળી ચૂકી હતી. દરેક વખતે જ્યારે તેની ફાંસીની સજાની તારીખ નક્કી થાય ત્યાં જ રાજકીય અને સામાજિક હસ્તક્ષેપો થવા લાગતા. અહીં કહાનીમાં એક જટિલ વળાંક આવ્યો. 23 જૂન 1989 તેને સવારે 7 વાગ્યે રાજકોટની ડિસ્ટ્રિક્ટ જેલમાં ફાંસી આપવાની હતી. લગભગ દરેક તૈયારી થઈ ચૂકી હતી. આટલી ક્રૂર હત્યાઓ કર્યા પછી પણ 22 જૂન 1989 એટલે કે ફાંસીની અમલીના એક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે તેની બહેન કંચન તેને રાખડી બાંધી શકે તે માટે ફાંસીની સજાને મુલતવી રાખવાનો આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટે પણ ઓગસ્ટમાં તેની ફાંસીને સ્થગિત કરી હતી. અહીં સુધી કે તેની ફાંસીને રોકવા માટે જેલમાં અંદાજે 200 જેટલા કેદીઓએ ભૂખ હડતાલ શરૂ કરી હતી. એક વખત તો જેલના કેદીને અધિકારીઓએ નાકથી ખોરાક આપવો પડ્યો હતો. 22 જૂને જ્યારે ગુજરાત હાઈકોર્ટે તેને ફરી નવું જીવન આપ્યું ત્યારે કેદીઓએ ઉપવાસ તોડીને ઉજવણી કરી હતી. તેના આવા સંત સ્વરૂપથી માત્ર સંસ્થાઓ જ નહીં પણ નાગરિકો અને નેતાઓમાં પણ તેનો જીવ બચાવવાની દોડ લાગી હતી. 12મી જુલાઈએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓમાં ઘનશ્યામ ઓઝા, હિતેન્દ્ર દેસાઈ અને બાબુભાઈ પટેલ ઉપરાંત જાણીતા નૃત્યાંગણા મૃણાલિની સારાભાઈ તથા કોંગ્રેસના નેતા સંતનભાઈ મહેતાએ તે સમયના રાષ્ટ્રપતિ વેંકટરામનને શશિકાંત માટે
દયા દાખવવાની વિનંતી કરી હતી. તે પછી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ ટેકો આપ્યો હતો. તેમનો તર્ક હતો કે જો ગુનેગાર આટલો સુધરી ગયો હોય અને માનવતા માટે આટલા મોટા દાન આપતો હોય તો તેને જીવતો રાખીને તેની સેવાઓનો લાભ લેવો જોઈએ. તમામ દલીલો, દયા અરજીઓ અને સ્ટે ઓર્ડરની મુદ્દતો પૂરી થઈ અને સજાનો આખરી સ્ટે પણ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન દ્વારા હટાવી દેવામાં આવ્યો. આખરે શશિકાંત પરમારને ફાંસીની સજા આપવા માટે અંતિમ તારીખ આવી ગઈ. 7 સપ્ટેમ્બર 1989 જેલમાં વહેલી સવારે જ શશિકાંત પોતાની ખોલીમાં ફાંસીની સજાની રાહ જોઈ રહ્યો હતો. કારણ કે થોડા દિવસો પહેલાં જ તે જેલના એક સિપાહીને કહેતો હતો કે આ વખતે હું નહીં બચું, ફાંસીની સજા થશે જ. જ્યારે જેલના સિપાહીએ પૂછ્યું કે હવે પાછું શું થયું, તો તેણે જવાબ આપ્યો કે આગલા થોડા દિવસોથી બિલાડીએ મારા હાથે દૂધ પીવાનું છોડી દીધું છે અને તેણે જે વિચાર્યું હતું તેવું જ થયું. સવારે 6 વાગે તેને જેલની બહાર લાવી અડધો કલાકમાં તમામ કાર્યવાહીઓ પૂર્ણ કરવામાં આવી. થોડા સમયની રાહ જોઈ અને પછી નિર્ધારિત સમય એટલે કે 7 વાગે ફાંસી માટે જલ્લાદે લીવર ખેંચીને તેને ફાંસી આપી દીધી. તેની ફાંસીની પછી તેની અંતિમ ઈચ્છા પ્રમાણે તેનું ચક્ષુદાન થયું. દેહને જામનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સોંપવામાં આવ્યો. જોકે 56 તાલુકાઓમાં પાણીની ટાંકીઓ બનાવવાની તેની ઈચ્છા પૂરી થઈ કે નહીં તેની કોઈ જાણકારી મળી રહી નથી. શશિકાંતના મૃત્યુ બાદ તેની માતા અને તેની બહેને ગરીબી અને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો. મિત્રો, હવે તમે કહો, આ સમગ્ર કેસના 2 પાસા છે. એક પાસું એ પીડિત પરિવારનું છે, જ્યાં વકીલ હસમુખભાઈ દવે પૂછે છે કે જો વેર મારી સાથે હતું તો મારા નિર્દોષ પરિવારનો શું વાંક હતો? મારા 73 વર્ષના પિતા અને એક માસૂમ 4 વર્ષની દીકરીના આંસુની કિંમત શું થાય છે? ન્યાય અને ફાંસી માટે તેમની આ દલીલ પર બિલકુલ વ્યાજબી છે. બીજી બાજુ શશિકાંતે જેલની અંદર જે પ્રાયશ્ચિત અને હૃદય પરિવર્તન બતાવ્યું તે પણ ઇતિહાસમાં બહુ રેર જોવા મળે છે. જો ન્યાયની એ ખુરશી પર તમે હો તો તમે કયો નિર્ણય આપ્યો હોત? વકીલના પીડિત પરિવારના આંસુ જોઈ ફાંસી આપી હોત કે પછી શશિકાંતના હૃદય પરિવર્તનને જોઈને તેને સુધારવાની બીજી તક આપી હોત? કોમેન્ટ બોક્સમાં તમારો મત જરૂર લખજો. કોમેન્ટની સાથે સાથે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કાયદા અને ઇતિહાસના આવા જટિલ કિસ્સાઓ આપણે સરળ ભાષામાં સમજી શકીએ. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો